પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળેલા પ્રધાનમંત્રીએ વન્યજીવોની ફોટોગ્રાફી પણ કરી હતી. પ્રધાનમંત્રીની ગીર અભયારણ્યની મુલાકાતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં સવાર થયા છે અને વન્યજીવોને નિહાળી રહ્યા છે. આમ જંગલ સફારીમાં પ્રધાનમંત્રીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જંગલ સફારી બાદ સાસણ ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં 7મી વન્યજીવ બોર્ડ બેઠક મળી રહી છે. આ બેઠકમાં વનમંત્રી મોડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વન્યજીવ દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરતા ટાંક્યું કે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ચાલો આપણા ગૃહની અદ્ભુત જૈવ વિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ. દરેક પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યની રક્ષા કરીએ. વન્યજીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળેલા પ્રધાનમંત્રીએ વન્યજીવોની ફોટોગ્રાફી પણ કરી હતી. પ્રધાનમંત્રીની ગીર અભયારણ્યની મુલાકાતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં સવાર થયા છે અને વન્યજીવોને નિહાળી રહ્યા છે. આમ જંગલ સફારીમાં પ્રધાનમંત્રીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જંગલ સફારી બાદ સાસણ ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં 7મી વન્યજીવ બોર્ડ બેઠક મળી રહી છે. આ બેઠકમાં વનમંત્રી મોડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વન્યજીવ દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરતા ટાંક્યું કે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ચાલો આપણા ગૃહની અદ્ભુત જૈવ વિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ. દરેક પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યની રક્ષા કરીએ. વન્યજીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ અનુભવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. ખુલ્લી જીપમાં સિંહ દર્શન માટે નીકળેલા પ્રધાનમંત્રીએ વન્યજીવોની ફોટોગ્રાફી પણ કરી હતી. પ્રધાનમંત્રીની ગીર અભયારણ્યની મુલાકાતનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં સવાર થયા છે અને વન્યજીવોને નિહાળી રહ્યા છે. આમ જંગલ સફારીમાં પ્રધાનમંત્રીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જંગલ સફારી બાદ સાસણ ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં 7મી વન્યજીવ બોર્ડ બેઠક મળી રહી છે. આ બેઠકમાં વનમંત્રી મોડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વન્યજીવ દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરતા ટાંક્યું કે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ચાલો આપણા ગૃહની અદ્ભુત જૈવ વિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ. દરેક પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યની રક્ષા કરીએ. વન્યજીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ અનુભવીએ છીએ.